એટલે જ્યાંથી બે લીધી ત્યાં ફોન કરી, એલા ભાઈ 60,000 ને બે લીધી, કઈ ગયો નથી લીધો. કપાસિયા આપ્યા હતા એમાં, તો કે હા કપાસિયા આપ્યા હતા. બાફેલ ઘોઘરી આપી હતી, હા ઘોઘરી આપી હતી. એલા ભાઈ ખોળ આપ્યો તો, ખોળ, હા ખોળ આપ્યો તો. આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? ગોળ. કામ? તો કે ગળનું વ્યસન છે. એમ કે ને તો 2 કિલા ગળનું ભીલું લાવીને તગારામ નાખીને ખાંડીને ખવડાવતા હતા. ઓલાએ કીધું તેમ કે જેવો જીભે હવા દડશે ને સીધો પરાવો વાળશે. અને બે તમને કોઈ ગાંગડા સડાવ્યા ડાઢા, બે દોવાઈ ગઈ, બોઘરું તમને કોઈ ભરી દીધું 10 શેરિયું. ભાઈ રાજી થઈ ગયા, મુંજાન બાપુજી સારું કર્યું, ભેં તો બહુ સારી છે. હવે ઘટના એવી ઘટી, 30 દિવસની વેલિડિટીમાં એ 10 શેર દૂધ કરે એટલે 2 ટાણાનું 20 શેર થયું, એટલે 10 લીટર દૂધ 8 લીટર ડેરીમાં આપે ને 2 લીટર ઘેરે રાખે. 30 દીનો પગાર થયો. બાય રાજી થતી થતી આવી, આયો મુંજાન બાપુજી શું છે? તો કે આમ જો આ 21,000 રૂપિયા દૂધનું બિલ આવ્યું છે. હે 21,000 રૂપિયા દૂધ? વાહ વાહ, તારી હાશ હોય બે ની ઊભી રહે. હવે ક્યાં હાલે, ક્યાં શું છે? એ કે 27,000 ગળનું બિલ છે. આ રોજ તમે જે ગાંગડા ને ગાંગડા ઉલાળો છો ને, પછી પાછા બાંધ્યા બે. તમે આવવાના, તમને કઈ ખબર પડતી નથી, જિંદગીમાં કોઈ દી ઉષા નહીં આવવા દો ને કંઈક બોલવાનું ચાલુ કર્યું. પછી બાપ ભળી ગયો, સાંભળી ગયો. હું ઘરમાં ડખો આદરો છે. આ વડીલની એક હું તમને આમ રીતસરની એક વાત રાઉન્ડ કરતો જાઉં છું. એ વડીલ સાંભળી ગયા કે હું ઘરમાં ડખો શું છે એમ. તો કે કાંઈ ના, તમારા દીકરા 60,000 ની ભે લેવા, ભે એવી નવસુંદરી જાફરાબાદી કુંડી સિંહોટી બરોડ લોહી નીકળે, પણ આ 10-20 શેર દૂધ કર્યું, પણ એમાં 21,000 નો ગળ ખાઈ ગઈ, એમાં 27,000 નો તો ગોળનો બિલ આવ્યું. રાયડું નાખોમાં, 5 માણસ સાંભળે એવું કરોમાં, ઘરની વાત ઘરમાં રાખો. સદીઓથી કહેતા આવ્યા છે બધાય. જેથી ઘરની વાત બહાર ફૂટી એટલે સમજી લેવાનું ઘર તૂટ્યું. છતાંય તો કે શું કરવું, 5 કિલો ડબ્બાનો ગળ લેતા હો. હવે ડબ્બાના ગળની કદાચ પુરુષોને ન ખબર હોય, હું કામ માવડીઓને વધારે ખબર હોય, કારણ કે એનું અન્નપૂર્ણા કહેવાય, એટલે રસોડું સંભાળવાનું એનું કામ હોય. 15 કિલોનો ડબ્બો હોય, એ હવા ફૂટ્યો તમને કોઈ ઓલો તાવે થયો એમ ભરાવો, ઊસો એટલો થાય ડબ્બો, પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ, સમજ્યા? બળ બહુ કરાવે. 5 કિલો ડબ્બાનો ગળ લેવા, ફરજામાં જૂનું તગારું પડેલું, પાણીનો છટકારો નાખતા જાય. અને દાદા તમને કોઈ તગારામ ગળ લીપતા જાય, પાણીનો છટકારો નાખતા જાય, દાદા ગળ લીપતા જાય. એવું સરસ મજાના 5 કિલા ગળનું પ્લાસ્ટર કરી દીધું. વહુ બટા અને તડકે હુકાવા મૂકી દો, અને તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ભેંસ દેવાનું ટાણું થયું. બાપુજી હા તગારા શું કરો? કાંઈ નહીં, તડકે હુકાવા મૂક્યું તું, હા લઈ લો તગારું, મૂકી દો ગમાણમાં, ગમાણમાં મૂક્યું. હવે આ વખતે ભેંસ દાઢે ચડાવવાનું બંધ કર્યું, જીભે લેવાનું ચડાય, ચાટવાનું ચાલુ કર્યું ભાઈ એને. આન સરસ મજાનું તમને કોઈ સાટીને તમને કોઈ પરાહો વળે કે ભેં દો કે બોઘરું ભરી દીધું. બાપુજી હા ભેં દોવાય કે હવે શું કરવાનું? કાંઈ નહીં, સાટીને ભીનું થઈ ગયું, તડકે હુકાવા મૂક્યો પાછું. તડકે હુકાવા મૂકી દીધું. 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગયું, પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય ગયું. એટલે કદાચ હું વારે વારે પ્રોગ્રામમાં એકની એક વાત એટલા માટે હું વધારે કહું કે 60 વર્ષના અનુભવો રાખ ન થઈ જાય, ધ્યાનમાં લેજો. એની પાસે બેહતા શીખો, એને એના બાળપણની યાદો તાજી કરાવો. એને એમ કહો કે તમે એ વખતમાં હું તમે ખાતા હતા, કઈ રીતનું આવી રીતે બધું હાવ કાંઈ હતું જ નહીં, પણ છતાંય તમે કઈ રીતનું જીવન જીવી ગયા, એને એ તાજું કરાવો બધું. નથી એક બાપા મંદિરના ઓટલે બેઠેલા, બીજા બાપાને કહે હરિદ્વાર જાવું છે, તો કે જાવું છે પણ ખિસ્સા હોહરવા હાથ જાય, કરવું હું? તો કે પણ હાલને હું સૌ ને ભેગો. કોઠા હોય વાળા કેવા હતા એ, હું સૌ ને ભેગો આવું હોય દાલ ને કરે, આપણે વિચારે એમાં હોય હું. બીજા મથુરને સગનને કુરદીને લેવો લઈ લે ભેળા ને હાર્યા જાય. 5 ભાભલા તૈયાર થયા અને અમદાવાદથી હરિદ્વારની ટ્રેનમાં તમને કહો હરિદ્વાર ઉતરતા હતા, તો આપણા બાપના જે અમુક આમ પહેરવે હતા ને અલગ પડતા હતા. એટલે ટિકિટ માસ્ટર કે હે દાદા, એક્સક્યુઝ મી, હેલો દાદા, અંકલ. કોણ? હું. હા તમે. હું ટિકિટ છે? ટિકિટ છે એમ કીધું ને. એટલે જે મેન હતા ને આ બધાને હાલો હરિદ્વાર નાવા આવવું હોય તો એને ખસકાવી દોડવા માંડે. એટલે ટીટી માસ્ટર ને એમ કે આની પાસે ટિકિટ નથી, એટલે વાહે દોડ્યા. 1 નંબરનું પ્લેટફોર્મ નંબર, બીજા નંબરનું પ્લેટફોર્મ, એવી રીતે 3-4 વખત ગુમરા માર્યા. હવે આ ગળના ભીલા ખાધા હોય, સમજ્યા? આ ઓલો પૂગી શકે આમ એરબેગું નીકળી ગઈ હોય, થોડો પૂગી શકે. હા એરબેગ જ કહેવાય ને, યણો. તેને ગુમરા મારવાનું. એટલે અંકલ અહીંયા આવો. શું?
પણ ટિકિટ છે કે નથી એ શું કહેવાય? આ ખબર કે અમને અમદાવાદથી આપ્યું હતું તો કે આ ટિકિટ જ કહેવાય. હાલે લે આ ટિકિટ કહેવાય એમ ને? તો કે તમે દોડતા હતા હું કામ? આ જબર કે મારી પાસે હતી, ઓલા શાર પાસે નહોતી, તું એમનો જાતો હતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર ના એ કે એમ એમાં હોય હું ત્યાં બીજું ગંગા ના હોય એમાં ત્યાં બોલો. એટલે આ જે આ અમુક વસ્તુ હતી ને એ અમુક એટલે આ એક રમૂજની વાત છે ને. બાકી સવારના 5 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને રેડિયો ચાલુ કરે ને અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ એને આખો દી શબ્દોનો નૂર રહેતો ને એટલે કદાચ મંદિરના ઓટલે આખો દી એને વિયો જતો. મારા તમારાથી અડધી કલાક નથી જોઈ શકતી એવું કામ. કારણ કે આપણે કોઈ દી સવારમાં પ્રભાત્યું નથી સાંભળ્યું, આપણે કોઈ દી સવારમાં હનુમાન ચાલીસા નથી સાંભળી. આપણે હનુમાન ચાલીસાને તો એક સાઈડમાં મૂકો, પણ આપણે તો કોઈ દિવસ કરાગ્રે વસ્તી લક્ષ્મી ઈ નથી કર્યું. બસ કાનમાં કાળા ડીટીયા ભરાય આખી રાત સુધી પછી નકરું એવું જ હાંભળે રાખે સમજા. એટલે મગજ થઈ ગયા મૂળ તામ છે. હે સવારમાં ગીત વગેરે 8 વાગ્યા ઝલક દીખલા ભાઈ ભાખરી ભેળો થાય ને એટલે ઓલા કામે સડે. આ ઝલક દીખલાજાનું દીકરું થાતું વાંદરું માળું વાળું નાખે જડબામાં આગળ ખહુર. આ ભજન એને સાંભળતા ને એટલે એને કદાચ નો રહેતો. એટલે જ એની પાસે 3 વસ્તુ હતી. આઈ એમ સોરી આજના યુવાનો પાસે નથી મળતી. ધીરજ, સંતોષ અને પોતાનું સત. સત એટલે કે એમ કહી દે કે આજ 5 વાગે ગાડું વાડીએ ન લઈ જતા. કેમ? તો કે મંડા હે આજ, એવું લાગે છે કે આજ વરસાદ આવશે અને વરસાદ આવતો હોત. એ એનું સત હતું. આ સામે વરસ કે આ બાજુ ન આવે ભલે પૂળા પહેલા. આમાં આપણી ધીરજતા ખૂટી ગઈ, અંદરની સહન શક્તિ નથી, કાંઈ જ નહીં આપણામાં. મને અમુક તો યુવાનો અત્યારે 3 ટાણા ખાઈને મોટા થાય છે એની જ વાત છે. 3 ટાણા ખાવ નથી. અમુક માવડી એમ કે અમારા છોકરાને તમે ઓસરીને કોઈ બેહારી રાખો તો આખો દી બેઠો જ રહે, તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે નહીં? નથી માડી એક માડી બીજી માડીને પૂછતા હતા કે શું કરશો તું? તો કે આ જો ને બે છોકરા ખોયા મોટા કર્યા, આ ખોયામાં 2 છોકરા મોટા કર્યા તો આ થોડુંક જળી ગયું હતું ને તો હું નાકું હાંધું છું. તો બીજા માળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે 2 છોકરામાં મોટા કર્યા? તો કે હા. આ ખોયા મોટા કર્યા તે? તો કે હા. એક ખોયા તોડે એવો નો થયો? એકાદો તો ખોયા તોડે એવો ને ખોયા બારા નીકળે એવો હોતો તો થાવો તો એમ. એટલે કે પછી એને એમ જ કેવું પડે ને ડીગી મારો દીકરો. અમુક માવડીઓને આમ ઓવર એક બહુ હોય, પાવર બહુ હોય. સમજે આપણે 8 વાગે ટિફિનનું ડબલું લઈને આવી ઘરે બેડોલ દબાવી દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. આવી ગયા? હા આવી ગયો. મારે તમને એક સરપ્રાઈઝ અને એક સરસ મજાની વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને કરશું આપણે આ બધી વાતો? અંદર નહીં આવવા દે? નહીં, મારે અહીંયા જ વાત કરવી છે. શું છે બોલ? આપણું ચિંટુ છે ને, હા આપણું ચિંટુ દર્શન, આપણે ચિંટુ છે ને આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તો માણાના પેટનો છે ન બોલે? હે ભાઈ, યાદ ને કાલ બોલતા ન શીખે? એમાં ઓવર રિએક્ટ હે નો તો પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માં ખોડિયારની ચાલીસા બોલતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ માવતરના અડધા બોલ આખા પાડતો થઈ જાય, પગ ચાપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી? આ મારો ચિંટુ નથી. અમુક માવડી અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો ગેમ ડાઉનલોડ કરે, બોલો એટલો પાવરફુલ માઇન્ડ છે એનું. મેં તો ધીરજ રાખની બેન 30-32 વર્ષનો થવા દે કે કેમ? તો તમને આખા ઘરને ડિલેટ ન મારી દે, સંભાળી ગયા આપણને. હું છે પણ એટલું બધું યાર નથી તમારે એને. મને એક વસ્તુ તો કોક સમજાવો. હું તમારા રેણી કેણીમાં ફેરફાર કરવા નથી આવ્યો, પણ એક બાપ થઈને તમે જે જીવન જીવા બધાને ખબર જ હોય કે આપણો દીકરો સુખી રહે, આપણો દીકરો સુખી રહે. આપણે આપણા દીકરાનું વિચાર્યું, આપણા બાપે એને વિચાર્યું હતું કે મારો દીકરો સુખી રહે, પણ એને અડધું તો એવું તો કરવા દો કે એને કઈ રીતે થાય. નથી આપણે ભૂખ લાગવા દેતા, નથી તરસ લાગવા દેતા, કે નથી એને 2-5 ડગલા હાલવા દેતા. એને કઈ રીતે? મને તો આમાં અમુક વસ્તુ તેમ થાય. જો પહેલા નંબરમાં તો આપણે 50-50 વીઘાના પાટડા છે, આપણે જ નથી કરતા તો આપણે પ્રજા પાસે શું કરાવશું? આપણે એવો રળે લઈને હાથ પેટ જો ખાય તો ખૂટે નહીં, તો શું ખાય? આના બટકા ભરાય? હે આના બટકા ભરાય? અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે, કાંઈ પણ ઘરમાં બધી જાહો જલાલી હોય છતાંય સ્વિગીમાં જ મંગાવે. બોલા લગ્નવાળા બધા અહીંયા દેહમાં આવ્યા, સમજા?
ત્યાં ભાડા પોહાતા નહોતા લોકડાઉન પછી, એટલે બાપાને પૂછ્યું, બાપા હા ભાઈના લગ્ન આપણે અહીં કરી નાખ્યું. હા તો વાંધો ને, આપણું જ ફળ્યું ને આપણા બાપનું છે, તમે તો ધબધબાવો, તમે તમારે મજા આવે એટલું. કોઈ ના પાડવા વાળું નહીં, કોઈ ખાલી કરવા વાળું નહીં, મજા આવે ત્યાં સુધી ધબધબાવો. પણ સાંભળો, લગ્નમાં જે બનાવો હોય પણ ઓદું કોદું ન બનાવતા. કે કેમ? એ કે ઓદું કોદું તમારે મારો દીકરો ખાય ને તમે તો હેવાયા બધા. પાછો તમે મને એ નથી ખબર પડતી કે આપણું નથી. આ અમુક અમુક તો ટૂંકમાં બોલે પેપ્સ એટલે કે પેપ્સી, કોક એટલે કે કોકો કોલા એમ. હમણાં એક ભાઈ અહીંયા જમવા ગયો, મને કે હિતેશભાઈ કોક સાથે ફાવશે? મેં આપણું રાંધેલું શું કામ કોકાય ખાવું જોઈએ? એમ નહીં, કોકો કોલા. મેં શાહીનું તબકડું ભર દે નહીં. આ તબકડું લખો, તબકડું. તબકડું ગૂગલનો શબ્દ નથી, તબકડું એ તબકડું. બાપા કહે કે જે બનાવે પણ ઓદું કોદું મારો દીકરો ન બનાવો. એટલે ગૌઠિયા 5 દી રહેવું હોય, પાંચે પૂરો દે, સારું ખાઈને જાય તો વધારે સારું એમ. તો કે પણ બાપા કે હવે 30 જણા હાટું હું કંદોય બોલાવો? તો તમે 30 જણાના દીકરા થતા, આમાં કંઈક આમાં મોબાઈલમાં કંઈક આંકડા દબાવો ને, આમ કંઈક આમ જબલું ક્યાંકથી અંબાવી જાય છે, લાલ પીળું લીલું ક્યાંથી આવે? તો કે સ્વિગીમાંથી. તો સ્વિગી તમારી માસી થાય? તો કે ના ના બાપા એ કંપની છે. આ તો કંપની હોય તો મારા મોબાઈલમાં આવી જોઈએ ને. આપણે ગવઢિયા જો હાવ અંગૂઠા સાફ હતા, એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોવું જીવનમાં? વિડીયો કોલ કરે, લે હા હું છે મારો રખડો, ક્યાં ગયો તારો બાપ? તાર ગૌઠીમાં? હા યાર ર બજાર સોળા આવી રીતે તો યાર એ વિડીયો કોલ કરતા હોય. તો આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોઈએ એન્ડ્રોઈડ ફોનમાં? તો બાપા કહે કે આમાં તો મારામાં આવે કે હા, તો આમાં નાખી દે ને હું મગાવી દઉં બધું, તમે છૂટા, તમે બીજું મોડો કરવા. તો બાપાને સ્વિગી નાખી દીધી આમાં, સ્વિગીની એપ્લિકેશન. તો બાપા ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને સ્વિગીમાં ફોન કર્યો. આને કઈ રીતે યુઝ કરવાનો હોય? ગેસનો બાટલો લખાવો એમ, હાથે થઈ જાવ તમે તમારું કામ કરો. હા, તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતી જ ભેળો થાય, હિન્દીમાં તું ગોટા છોડાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. મીઠાઈનું કામ છે, અમારે બાયું ચટણી બનાવે, તમારો ડોહો કોઈ ન બનાવી શકે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે આવ્યો મારો દીકરો લાડવા હાથમાં, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. ફોન ચાલુ ને એટલે ફોન ધીમો ધીમો ગરમ થતો હતો, ત્યાં કાને અડતો હતો ને એમ બાપાએ ગરમ થતા હતા. વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બેસન એટલે ઓલા લાહા ટકા. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાડવી માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, હવે અમારો દીકરો ચૂરમાના લાડવા હાથમાં આવ્યો, લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછા અંદર લઈ ગયા. બાપાનો મગજ લો, હા મારો દીકરો એટલે આ નકરી બાવડું ઢવડીને અંદર જ લઈ જશે. કાંઈ એટલું બધું અંદર જાવ તો ધારી જ 5 કિલો લઈ આવું. તો એ કે જવા દે, કેટલું કામ જોયું છે આમ. તો એ વળી પાછું એને દબાવ્યું બટન, વળી પાછું કે નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હો, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે મારે કાંઈ દબાવો નથી. મારે ભરતની દીકરી આગળ તો એમ કહે ને 20 કિલોનું ઉપર, તો પાછી હા મેં એમ કે જબલામાં ભરતો ડબરામાં આપ્યું. એને આમ કરીને ફોન કાપી નાખ્યો. આની એ માથા કૂટ જ નથી કરી. આમ એકાદ વાર કર્યું, 2 વાર કર્યું તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો ઘડી ચૂટ ત્યાંથી પાછો 5 મિનિટ પછી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, એક બેન તો આગળ સ્વાગત કરીને ગઈ, અધૂરું. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાવ્યા છે કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. મેં નથી લખાવ્યા. અંકલ, કોણે લખાવ્યા? અમે 4 ભાઈઓ છીએ. કોણ? લાઈક દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3 માં કાપી નાખ્યું. આની યાર માથાકૂટ કરાય કે આની યાર માથાકૂટ જ ન હોય. આ કોઠા ઉજની વાત મારે ખાલી તમને કરવી છે.
તમે દુનિયાના કોઈ પણ ખૂણે વિયા જાઓ, જેથી તમને તમારો મેપ એટલે રસ્તો બતાવનારું મેપ એપ્લિકેશન જેથી ભૂલો પડવે ને તમને ઊભા રાખે ને, તેથી બાપને ફોન કરજો, અહીંયા બેઠો બેઠો રસ્તો સીન છે કે અહીંથી અહીં વિયો દા, અહીંથી અહીં વિયો દા. આ તો ખુદને આપણી ઉપર ભરોસો તો નથી, પણ આપણા બાપ ઉપર ભરોસો નથી. કારણ કે એ બાપ એટલે કે જેવો તેવો બાપ નહીં ભાઈ, પ્રેક્ટિકલી શીખવાડ્યું. 7-8 તમને કહું ફળિયામાં રમતા હોય, સંયુક્ત કુટુંબ હતું, ઈશ્વરની કૃપા હતી, માણસને પ્રજનન કરવાની દવા ન લેવી પડતી. એમ સોરી, વ્યાસપીઠ ઉપરથી બેઠો છું છતાંય મારે કેવું પડે. માણસ થઈને ત્યારે એ વખતમાં ખોરા ખારા હતા, અને અત્યારે ખબર નહીં કઈ પ્રકારના ખોરા થઈ કે માણસના પેટેથી જન્મ લીધો છે, છતાંય આવનારી પેઢીઓને દવાથી મોટી કરવાની. કઈ રીતનું આ બધું, આ કેમ આ બધું થતું જાય?